શિવ શંભનાથ મહાદેવા મહાદેવા ભૂતો કે રાજા દેવો કે દેવા. પવિત્ર શ્રાવણ માસ મહિનો ચાલુ થાય છે ત્યારે હું તમને શ્રાવણ મહિનાની અંદર 12 જ્યોતિર્લિંગો વિશે કંઈક કહેવા માંગુ છું. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ, તો આજે હું તમને બધાને સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદાની ગાથા કહેવા જઈ રહ્યો છું. સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદા આવ્યા છે. સોમનાથ દાદાની વાત કરીએ તો સોમનાથ દાદાની સ્ટોરી એવી છે કે પ્રજાપતિ દક્ષે પોતાની 27 કન્યાઓ ચંદ્રમા સાથે પરણાવી હતી. તેમાંથી એક રોહિણી જે ચંદ્રમાને ખૂબ જ ગમતી હતી, બાકીની 26 કન્યાઓ ખૂબ જ દુઃખ વ્યક્ત કરતી હતી. પ્રજાપતિ દક્ષે ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો અને શ્રાપમાં આપ્યું હતું કે તમને ક્ષયરોગ થાવ. ચંદ્રમાએ શ્રાપનું નિવારણ કરવા માટે પ્રભાસ ક્ષેત્રમાં જઈને મહામૃત્યુંજય વિધિપૂર્વક અનુષ્ઠાન કરી શિવ ભગવાનની આરાધના કરી. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનમ મૃત્યુમ મોક્ષ્યમામૃતામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આથી શિવ ભગવાન પ્રસન્ન થઈને ચંદ્રમાને કહ્યું કે તારી એક પક્ષની અંદર કળા ખૂબ વધતી જશે, જ્યારે બીજા પક્ષની અંદર તું ધીરે ધીરે ક્ષીણ થતો જઈશ. શ્રાપનું નિવારણ થવાથી ત્યાં લિંગ રૂપે ભગવાન સોમનાથ દાદા પ્રસિદ્ધ થયા. જય ભોલે.